હર હર મહાદેવ, જય માતાજી। આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આવી ગયા છે મામાની વાડીએ જાંબુડા ખાવા। જો એટલા ઉતાર્યા જાંબુડા, બહુ મસ્તીના છે પણ આજે બહુ પાક્યા નથી, મોટા મોટા છે। જો અમારે કુણાભાઈ ચડ્યા જાંબુડા ઉપર। કુણા કેવાક પાક્યા છે? અરે બહુ જ પાક્યા। હાલો બધા જાંબુડા ખાવા। જો આમાં શાકભાજી વાવેલું છે, તુરિયા, ચોળી, કારેલા। અહીંયા જો રીંગણીને એવું છે, આ છે રીંગણી, આ છે ભીંડો, અને વાડી આવી ગયા છે પાછા કેરીને એવું ખાવા। જાંબુડા લઈ આવ્યા અત્યારમાં। તો મસ્ત કેરી છે, હો કેસર છે, પણ જે કાચી છે, પાકી નથી। જો આ ઝુમખાવાળી કેરી છે, એક હારે નાની નાની, બહુ મોટી નહીં, આ ખાટી છે પાછી। અહીંયા ચીકુડીને એવું છે। બાપા બેઠા છે જાંબુડા હેઠે। જો અંજીર પણ છે, કાચા છે, જે પાક્યા નથી। એક એક બબ્બે પાકે ત્યાં બધા છોકરા ઉતારી લે। ગુવાર ને ભીંડો ને એવું બધું છે મામાની વાડીએ। જો કેરી હજી આ ચીકુડી ને એવું છે। અત્યારે જો બધું ખેડીને મૂકી દીધેલું છે તપવા। એક જાંબુડા બાકાજી કે બોલાવી દીધી, બીજા જાંબુડા જો આવ્યા છે જાંબુડા ઉતારવા। રોહિતભાઈ જો ટ્રેક્ટર લઈને નાખવા જાય છે। વાસળી ભેંસ ને એવું બાંધ્યું જાંબુડા નીચે, નાના નાના। પાણીની ટાંકી છે ઢોરને પાણી પીવાની। લીંબુ તોડવા આવ્યા છે હવે હું, કૂણો અને મયુરી ત્રણેય છે નહીં એટલા બધા, પણ ક્યાંક ક્યાંક છે વીણવી છે। કૂણા કાંટા વાગે છે, જેવા તેવા વાગે, જેવા તેવા। તડકો તો લાગે જ ને અત્યારે। એટલા બધા લીંબુ નથી, પણ ક્યાંક ક્યાંક છે વીણવી, એમાં કાંટાય વાગે છે બહુ। જમવા બેસી ગયા છે એ બધા। પકોડા બનાવ્યા છે, ગોટા બનાવ્યા છે, હારે ચટણી છે। તો વિધિ ને નાસ્તો કરવા બેસી ગયા છે જાગીને। વિધિ શું ખાય છે? શું ખાશો? શું છે? ટોસ? બીજું? બીજું જો પાછા જો જાંબુડા વેળવા નીકળી ગયા છે। સવારમાં લીધા, ધરાણા નહોતા, પાછા શરૂ કર્યા છે હવે। કુણાને પાછો ચડાવવાનો છે ઉપર। એ પડી, એ ગઈ।
એમ નહીં પડે થોડા બે વાંધો નહીં મેં કોણી તુંય ડોલ લઈને ચડી જાય ડોલ લેતો જારો હલ્દી ચડી જા તું મને ક્યાં આવડે ખબર હું આવીશ તો તમારી બેન મને થોપી પડશે નહીં ડોલ ભરી હો નીચે કુણા આખી કાસા નાખતોય ભલે હવે એક વાડીએ પૂરા કર્યા છે હવે શરૂ કર્યા છે બીજા વિધિને ટ્રેક્ટરમાં બેસવું જો રોહિત મામા ચડાવે છે બેસી ગયા ટ્રેક્ટરમાં નવું જોયું નથી ને બેઠા નથી રોહિત મામાને ક્યાં બેસાડે તું તો બાબા મને હેરાન થઈ નથી હેરાન કર્યા બાપા ક્યાં હેરાન કર્યા તમને મજા આવી વિધિ બહુ મજા આવી રોકાવાનું છે કે વહી જવાનું છે શું કરવાનું રોકાવાનું છે તો રોહિત મામા તેમ કે વૈયા જાવ એમ પૂછતો રોહિત મામાને પૂછતો ચો બાય ઉતારેસ અંબાતા નથી પણ ડાળું ભાંગેસ બીજાની હા હું એશો આરામથી બેઠીશ ટ્રેક્ટર ઉપર જો ચામુડા ઉતારવા હતું ટ્રેક્ટરને પાસે માર્યું દાતી જોઈ લો ખૂણા એક વખત દેખાડ દે જામુડા આપણે ખૂણા જામુડા દેખાડ દે એક વખત તારા હાથમાં છે જાંબુડા ખાવા ઉપર રહેજો બસ નવો ડોલ ભરીને ઉતાર્યા છે હાલો બધા ખાવા નગર પૂરા આવ્યા છે હા આ નીકળી ગયા છે ઘરે જવા આવે ખૂણા મામા મૂકવા આવ્યા છે અમને વાહન જો આવે છે હવે વિધિબેનને આવું નહોતું રોકાવું હતું વિધિ રહેવું છે અહીંયા રહેવું છે નહીં હાલો બેસી જઈએ આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી